હેલો. હા તો કનુભાઈ પરમાર બોલો? હાજી, કોણ? હું હિતેશના કાકા બોલું છું. હા, બોલો ને. ઓલી વાતે જે ઓલી મેં વાયરલ જોયો વિડીયો, હમ તો બાલાભાઈ એમ કહેતા હતા હમ કે એના કોઈ પાછળ નથી, તો અમે કોઈ મરી નથી ગયા, બધા પાછળ છીએ. તો ભાઈ જો અમે બોલીને એટલે એમને શું કહે છે હમ કે તમે ભાઈ કોણ બોલો છો, હું તમને નથી ઓળખતો. હમ. એવી રીતે અમારે હારે વાત કરે, એટલે એ વ્યવસ્થિત અમારે હારે વાત કરે તો આનું સોલ્યુશન આવે. બરોબર? તમારું નામ શું? એટલે મારું નામ અરવિંદભાઈ અરવિંદભાઈ. તમારા બાપુજીનું નામ? મેઘજીભાઈ. મેઘજીભાઈ. બરાબર. તમારે રહેવાનું? સાવકુંડલા. તો પણ અત્યારે હાલમાં સાવરકુંડલા રહ્યો છો? હા. બરાબર. એટલે મારા ભાઈ આવું અમારા કુટુંબની અંદર નથી ને, આ પેલો આવો કિસ્સો બન્યો છે. એટલે અમારે તો આવું બંધ કરવાનું કરવાનું જ નતું મારે. હમ પણ મારા ભાઈ ગરીબ માણસ છીએ અમે, તમે અમારે ઘર બાર તો જોઈ જાઓ હમ કે જો અમે લોઠા એવા હોય ને એટલે બધું હોય ને, તો ભાઈ કેદુના ભાઈ માણસને તેડી આવ્યા હોય, અને અમારે કઈ ને રાખવાની, અમારે દીકરાની બહુને તેડવાની જ છે. હમ અને વ્યવસ્થિત જો વાત કરતો ને સારો માણસ હોય, અમે નહીં માણસો ભેગા કરીને લઈ જતા. એના મામાને કેટલી વાર અમે ગયા હમ તો એને એમ તો વ્યવસ્થિત વાત કરીને કેવું, ભાઈ તમારે આ તકલીફ છે, મારો છોકરો દારૂ પીવે છે, બરોબર, હમ તો એની દીકરીને અમે કયા ઠેકાણે કામે મોકલી રાત્રે, હમ કે ત્યાં અમે રાત્રે કામે મોકલતા કે દિવસની જતા હોય. આની રીતે આ જે કાંઈ કરતો હોય, પણ એના મમ્મી તો મોજૂદગીમાં છે ને, બરોબર, એના મમ્મી તો આ મોજૂદગીમાં છે, તો એની છોકરી માથે દુઃખ હોય તો દાડીએ જવું પડતું હોય, ક્યાંક કામે જવું પડતું હોય તો તકલીફ પડે. હમ એ છોકરો પીવે છે એમ કે છે. હા ભાઈ, તો અત્યારે કનુભાઈ, અત્યારે આ સમયની અંદર કોણ પીતો થઈ ગયો છે? પણ એ બરાબર છે, પણ એમાં એવું છે, તમારું નામ શું કીધું? અરવિંદભાઈ. અરવિંદભાઈ. તો અરવિંદભાઈ, એમાં એના મેં ઓડિયો એનો વાયરલ કર્યો, હમ. બરાબર. બાલુભાઈ નો મેં ઓડિયો વાયરલ કર્યો, એ ઓડિયો તમે આખો સાંભળી લીધો? હા હા. બરાબર છે. તો બાલુભાઈ નું એવું કહેવાનું થાય છે કે ભાઈ એનો પરિવાર આજે અત્યાર સુધીમાં, એ છોકરી અહીંયા બેઠી છે તો અત્યાર સુધીમાં કોઈ અહીંયા આવ્યું નથી. પણ તમે એક વાત કરો, તમે મારી જોડે વ્યવસ્થિત વાત કરો છો ને, તો આગળ હું તમને બીજી કરું, તમે મારે વ્યવસ્થિત વાત કરો. તો વ્યવસ્થિત તમે વાત કરો તો તમારે કેમ વ્યવસ્થિત વાત કરું, એવી રીતે કઈક કરે તો સોલ્યુશન આનું આવે. તમે જે બે શબ્દ બોલો તો હું તમને 4 શબ્દ બોલું, એટલે આનું કોઈ સોલ્યુશન આવે પણ નહીં. અરવિંદભાઈ, એવે સોલ્યુશન લેવાની અંદર આપણે છે ને, આપણા બસલા હોય તો આપણે એની અંદર આપણા વડીલો હોય, આપણા આગેવાનો ઘણાય છે, કઈ નથી એવું નથી, અને કોઈને માથામાં સિંગડી ન હોય. ના, બરાબર ઈ છે. બરાબર. ના ના, ઈ બરાબર. કોઈ બે વ્યક્તિને તમે વચ્ચે નાખો, જેથી તમારા છોકરાનું વ્યવહાર ક્યાંય થતું ન હોય, તેથી તમે આગેવાનો અને વડીલોની પાછળ પડી જાવ છો. ક્યાંક છોકરી હોય તો અમને બતાવો, છોકરી હોય તો બતાવો, બરાબર. આવા લોસા પડે છે તો ત્યારે તમને ખબર નથી પડતી કે ભાઈ આપડા આના કોઈક વડીલોના આગેવાનના વચ્ચે નાખીને આપડાનો સુધારો કરવો જોઈએ એમ. કનુભાઈ, આ જે અમે કાર્ય કર્યું તો અમે નહીં ગયા હોય કોઈ? જો ઈ એમ કેતો હતો ને કે વાડી ગયા ને મારવા આવ્યા ને, એટલા બધા અમે દાદા ને દીકરા હતા ને મારવા ત્યાં લગણી ત્યાં અમારી બાઈ બેઠી હોય. પણ ઈ બરાબર છે, ઈ વસ્તુ તો ઈ તો બધું બગાડ થાય ને ભાઈ. હા ભાઈ, એમ માર કેવું ત્યારે તો બીજું ઈ આપણે વસ્તુ બધું થતું હોય, બરાબર છે. પણ હવે હું તમને એવું કઉ છું કે ભાઈ આ વસ્તુ તમે છે ને આ બધું બંધ કરાવી દો, અને આનો સુધારો થાય તો કરો. અને સુધારો તમારા ન થાય એમ હોય તો તમે 5 નાતીલાના આગેવાનોને 5 ભેગા કરી, બરાબર છે, અને એનું છૂટું કરી નખાય. પણ મારા ભાઈ એમ બેહી, પણ હામો વ્યક્તિ જે વ્યવસ્થિત બેહીન હરકો સમજતો હોય ને, તમારે એને કેમ જોડે વાત કરું એવી રીતે વ્યવસ્થિત વાતો કરતો હોય તો અમે એને વ્યવસ્થિત વાતો કરી, ગમે એના મામાને મોકલી દઈએ તો તમને બધી વાતો કરશે. કારણ કે એને ખરી રીતે આ બધી વાતે ચાલુ કરી દીધી. તમને એમ કે મારી તી છોકરીને આમ કરી હતી, કેટલી વાતો કરશે. કારણ કે મોજૂદ તમે તો કઈ જોયું નથી. જેને જોયું હોય ને એને અમારે તો જો તમે વાત કરો ને એ સાંભળવાનું હોય, ઈ વાતો કરે ને એ સાંભળવાનું હોય, બરાબર. અમે બીજું કઈ કહેતા નથી એમને. હા. ઈ હારા હોય તો પછી એને એમ ન સમજાય કે કોઈ પણ ની દીકરી આપણી દીકરી હોય, કોઈ ઘરે રાખવાની વસ્તુ છે, તો એને હાકે દેખીએ. જો આગળ બીજી તકલીફ હોય, એને ઘરે કોઈ દુઃખ હોય, અને દાડીએ મોકલતા રાતથી કામ કરાવતા હોય, એમ તો જોવું જોઈએ ને તમારે. છોકરો પીવે છે તો એને ક્યાં આવીને કાંઈ મારપીટ થાય એમ અમે હોય ભાઈ, અમે માણસ છે. પીતો એને કઈક માથા કાઢી કરતા હોય ને તો અમે તરત કહીએ ભાઈ આ નથી લાયકાત. અને એમાં અમારે બાપ દાદા ની ઇજ્જત, આ છોકરો ભાઈ અમારો પીવે છે, અમે એવું નથી કેતા ભાઈ નથી પીતો, એમ ન કેતા તો એને એમ થાય કે ભાઈ એમ કે નથી પીતો, તો ભાઈ એક નીપજી ગયો તો હું એનું કરવું મારે. પછી જે માણસને સુધારવું ને એમ તાત્કાલિક નું સુધરે. આ કામ બગડવાનું કારણ આ છે કે એક તો એનું માંડ થયું ને આ પીતો હોય. જો ઘરની અંદર 24 કલાક કળો કંકાસ હાલ્યા કરે તો એનો શું રસ્તો કેમ લે? પછી આ પીવાનો આ કારણ હોય, મારપીટ કરવાનો. એને જો મારતા હોય તમે અહીં બેઠા તો એને મારવા દઈએ એમ. તો હું કામ એમ નહીં કેતા? હવે તમે એક કામ કરો,
તમે છે ને તમ તારે એને ભાઈ બાલુભાઈને તમે ફોન કરો, હમ બરાબર? હમ ફોન કરી અને એને તમે એવું કહો કે ભાઈ તમે કનુભાઈ ની હારે આ રીતે તમે વાત કરો છો ઓડિયાની અંદર, તો હવે તમારે કહેવાનું શું થાય છે હા. આટલી તો તમે એને વાત કરી શકશો જ નહીં, બધી વાતો કરી અમે કાકાથી અમે કહી પછી નથી ઘણી વખત જો સમય અને સંજોગ સમજી લ્યો, સમય અને સંજોગ જે વસ્તુ હોય ને, સમય આવી જાય ને માણસનો કોઈ બી નો હોય, એનો હોય કે આપણો હોય, એટલે સમય બહુ બલવાન છે, સમજ્યા? હા, ઘણી વખત વસ્તુ એ બનતી હોય કે પોતાની ભૂલ પોતાને સમજાતી હોય, પોતાની ભૂલનો પસ્તાવો થતો હોય એને કે તમને બધાને, બરાબર? હા, તો એક વખત આપણું માણસ છે, આપણે બે માણસ આપણી દીકરી છે, આપણે જોતું હોય તો આપણે એને રાજી ખુશી ફોન કરીને કહેવાય કે ભાઈ અમે આ ઓડિયા વાયરલ થયા, બરાબર, અને હવે અમારે તમારી હારે સમાધાન કરવાનું છે, બરાબર? તમે કહેતા હોય તો અમે કનુભાઈને ફોન કરી અને બોલાવીએ. હા બરોબર, ઈ તો સમાધાન તો અમારે એવું નથી કેતા, પણ એને એટલું તો અમારે કહેવાનું એમ કે તમે નતું આ બધું કર્યું ને ત્યાં પેલા અમે પ્રયત્ન ભાઈ ઘણા કર્યા એવા, પણ હવે એ લોકોને તો હું હોય એ તો મને બસ એક પકડીને બે ગયા છોકરો દારૂ પીએ. નહીં, જો અમારા આ શિશુડો એવો છે ભાઈ કે આ શિશુડાની અંદર ગમે એ આવે ને એટલે આમાં એની ઇજ્જત બે ઇજ્જતી થાય, સમજી લો. પેલો પ્રશ્ન ત્યાંથી ના ઉભો ના થાય. ના ના એ તો છે બરાબર છે, અને આ વસ્તુ એવી છે કે આ સોશિયલ મીડિયા છે, આની અંદર પડદાપાસ થાય, થાય બરાબર? એટલે આમાં કોઈનું કઈ હાલે નહીં, સમજી લો. અને અમે કઈ ખોટું કરતા હોય ને તો અમને સમાજ કેવા વાળી હોય કે ભાઈ તું આ શું આ લાકડા ઉભા કરશો, લઈ ના ના કે બરાબર છે? એટલે અમારે ખોટું કઈ કરવાનું ન આવે ભાઈ અરવિંદભાઈ. એટલે જો અમે તમે કહો ને એમ ફોન કરીને પૂછી લઈએ ભાઈ કે તમારે શું કરવાનું છે, તો એમ કે તમે પાસ નથી લે તો અમે મારા ભાઈ આ કેસ કાબાલાના આગળ ન વધીએ અમે, તો એટલા બધા સમજો કહો ને તો એને તો અહીંયા એની દીકરી છે, જો અમે દીકરી અમે કઈ એક તો અમે કોઈ દીકરીઓ કે નથી, અમે દીકરી સાસરે મોકલે તો જો એટલું બધું ઓલું કરતા હોય ને તો મારો ભાઈ એ દીકરી સાસરે ન હોય ને અમારે ઘરે હોય, અમે નહીં સમજાતા સુખ દુઃખ આવતું હોય, અમારે બેન બનેવી છે, જે કઈ બોલતા ચાલતા બાપા થોડા ઘણું એવું ઘરમાં ઠામડું ખકડે એવું તો આવ્યા જ કરે, તો સહન શક્તિ કરો તો આ જીવનની ગાડી હાલે, બાકી તમે એકાબીજા તાણાવાણ કરો અને એકાબીજાના ઉલ્યા કરો આવીને આવાન તો એ ગાડી કામકાજ જાજુ ન હાલે. ના ના કાંઈ વાંધો નહીં અરવિંદભાઈ, હવે તમે એક કામ કરો, હવે છે ને એમાં હું આ ઓડિયો તમારો વાયરલ કરું છું. હા કાંઈ વાંધો નહીં, એ તો બરાબર. તમારો આગળ ઘડી પેલા ફોન આવ્યો તો એ કાળુભાઈ નો ફોન હતો, બરાબર છે? હા, તમે બે ભાઈ જે મને ફોન કર્યો, બરાબર, અને આ વિશે તમે જે મારી હારે ચર્ચા કરી, બરાબર, ઈ સારું કહેવાય. અને તમારું માણસ છે, જો તમે તેડી લેવા માંગતા હોય, બરાબર, તો અમે તો એવું ઈચ્છીએ છીએ કે ભાઈ સારું કહેવાય, અને આ કેસનો જો સુધારો થતો હોય, બરાબર, તો કરવું એ જરૂરી છે, બરાબર? એ ફોન કરવાનો એ કારણ નકર તો અમારે તમને કે એને ફોન કહેવાનો, પણ એ તો એમ કેતા હતા કે એની વાહ કોઈ નથી, એના કોઈ નથી બોલતા, એટલા માટે આ ફોન કરવો પડ્યો કનુભાઈ, નકર તો અમારું જો છોકરાનું હાલતું હોય ને અમે તો ખુશી જ હોય, રાજી ખુશીથી જ આ કરતા હોય, એટલે બગાડવા ખુશી નથી બનતા નથી. જો એ માણસ સમજી જાય કે ભાઈ મારી દીકરીને મોકલી છે, પણ એની દીકરીને બીજું કઈ તકલીફ હોય એ એને બતાવે, પછી છોકરી નીકળ્યું પકડીને એમ કે ભાઈ મારે આ છે તકલીફ દારૂ પીવે છે, પણ તમને જો દુઃખ કોને કહેવાય, દાડીએ જવું પડતું હોય અને નીકળું કામનું ઢહડું કપી દુઃખ કહેવાય કે આગળ ક્યાંક મોકલતા હોય, બાકી ઘરનું તો બાય માણસ નો અવતાર છે, તો એને ઘરનું તો કામ કરવું પડે. એ ઘરનું તો કામ કરવું પડે, એ વાત સાચી છે, પણ આને તમને આને એમ નહીં, આને હું દારૂમાં મળે છે, હું એમ કઉ છું. એ તો અમે ભાઈ તમારી બેઇજ્જતી થાય છે એ તમને નથી ખબર કે આને દારૂ બંધ કરાવી દો ને, પણ એમ કોઈ પ્રયત્ન અમે નહીં અમારી રીતે કરતા હોય, બરાબર છે? અને હવે તમને હું ઈ કહું કે જો તમારાથી બંધ ન થાય ને તો મારી જવાના તમે કેજો, એટલે એને પોલીસમાં એક બે વખત ભેળવી દઉં ને એટલે ઈ કરી નાખે ઇંગ્લિશ ના આઠડા, એટલે બધા દારૂ બંધ કરી દે. કાંઈ વાંધો, અમે અમારી રીતે ફૂલ પ્રયત્ન કરીશું બરોબર, સમજ્યા? કેમ કે આપણા બચ્ચાનો ખરેખર ભાઈ અરવિંદભાઈ સુધારવાના પ્રયત્ન કરાય કે જેથી કરી અને ઈ બીજા માર્ગે ન હાલે. આજે તો ઈ દારૂ પીતો હોય કાલે કાંઈક બીજા નાટક કરે તો ઈ કઈ વ્યાજબી વાત છે? બીજા તો નો જ નાટક થાય ને, પણ હવે એવું મારું કહેવાનું છે, સમજ્યા? ના બરાબર છે કનુભાઈ, વાત સાચી. હા, એટલે હવે આમાં એવું કઈ વાંધો નહીં. હવે તમે એક કામ કરો, તમારો ફોટો એક છે ને, તમારો એક ફોટો નખાવો હોય ને પેલા કાળુભાઈ નો ફોટો નખાવો, બરાબર? હા, એટલે બે ભાઈ ના ઓડિયો છે ને એને અહીંયા વાયરલ કરી દે, એટલે ઈ બાલુભાઈ સાંભળશે ને, એટલે બાલુભાઈ કે ખરા ને કે આમાં આમ છે એમ. હા, તમ તાર ઈ જો સીધી રીતે પ્રયત્ન કરતા અમારે કામ આ જો સોલ્યુશન આવી જાય તો અમારે લાંબુ કઈ કરવા નથી, એટલું બધું વાયરલ કરીને જો એમાં અરવિંદભાઈ એવું છે કે તમારા બચ્ચા હોય ને એની જવાબદારી તમારી હોય ને એના બચ્ચા હોય ને એની જવાબદારી એની હોય. અમે તો ઓનલી ફોર અમે ન્યાય તમને કરી દઈએ.
અમારે બસ ન્યાય જ જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. બરાબર છે. અમારે એકેય પક્ષમાંથી કાંઈ લેવાનું ન હોય, સમજી લો ના ના, તમે. એ તો મને ખ્યાલ. તમે તો સેવાનું કામ કરતા હોય, અમે આ સારું સેવાનું કામ કરતા હોઈએ, બરાબર છે કે ભાઈ આજે અત્યારે હું તમને કહું ને આ સમયની અંદર અત્યારે દીકરાનું કામ કરવું ને ભાઈ થાતું નથી, સમજ્યા? બધું અમને ખબર 18 છે. અમે વર્ણની અંદર કઈ બધી સમાજમાં એવું છે, અત્યારે ક્યાંય દીકરી મળતી નથી, સમજી લો તમે. બરાબર છે ભાઈ, વાત હા, સાચી. એટલે આપણે થોડું થોડું ઘણું હોય તો લેટ ગો કરી જતું કરીએ અને છોકરાનું બંધાય એવું કરાય. હવે પ્રયત્ન કરશું ને પછી બીજું જે કાંઈ છે તો અમે અમારું ઈ ભાઈ મને ફૂલ કોશિશ કરશું અમે. હા હા થોડી નહીં, કાંઈ વાંધો નહીં, હાલો. એ હા.